કલ્પના દ્વારા સંસાર ઘણાના વધાર્યા છે. હવે ભાવના કરવા દ્વારા ઘણાના સંસારને ઘટાડો. કેટલાકની માસ્ટરી હોય છે, બજારમાં જાય ત્યારે એને સાથે જ લઈ જવાના, કારણ કે એને બહુ સરસ જોતા આવડે છે. તમને એ માસ્ટર લાગતા હશે, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ આવા આત્માઓ પોતે તો કર્મ બાંધે છે, બીજાને કર્મ બંધે. તમારી દીકરીને બ્યુટી પાર્લરમાં બ્યુટિશિયન બનાવો છો. આજકાલ તો કયા ક્લાસ નથી ચાલતા એ પ્રશ્ન છે. ફેશન ડિઝાઇનર, પછી જ્વેલરી ડિઝાઇનર, પછી મહેંદી મૂકવાના ચાલે છે, પછી બ્યુટિશિયનના ક્લાસ. બ્યુટી પાર્લરમાં જઈ હું એમ કહું છું, એના મેકઅપ વગેરે કરવા દ્વારા એને જે તમે રાગ ઉત્પન્ન કરાવો છો, એને જોઈને બીજાને જે રાગ ઉત્પન્ન થાય, તમે ક્યાંક ભાગીદાર બનો છો કે નથી બનતા? એના પાપના ભાગીદાર તમે પણ બનો કે ના બનો? તો મારા સાહેબ શું કરવાનું? બધું છોડી દેવાનું. એટલે જ આપણે ત્યાં બહુ સિમ્પલ ધંધા ચાલતા હતા. તમને ખબર છે આ બાબતમાં રાજસ્થાનીઓને માર્ક્સ આપવા જોઈએ, હમણાં નહીં, પહેલાના રાજસ્થાનીઓને. અત્યારનો તો કયો ધંધો નહીં કરતો એ પ્રશ્ન છે. એક સમય હતો રાજસ્થાની 3 થી 4 ધંધા કરતા હતા. બોલો કયા? નંબર 1 કપડાનો, પછી સોના ચાંદી, પછી નહીં, કરિયાણામાં જલ્દી રાજસ્થાની નહીં મળે. વ્યાજનો ધંધો કરતા હતા, શાહુકારી. અને નંબર 4 કેટલાક રાજસ્થાની વાસણના ધંધામાં જોવા મળે કે ના મળે? મેટલ એટલે વાસણ કુશળનો ધંધો હોય, સોના ચાંદીનો ધંધો હોય, કપડાનો ધંધો હોય અને વ્યાજનો ધંધો હોય. આ 4 સિવાય રાજસ્થાની 5માં જલ્દી જોવા નતા મળતા. આજે કયા ધંધામાં નથી? મેં આ 4ના નામ એટલા માટે આપ્યા કે આ અલ્પ આરંભ સમારંભ વાળા છે. રાજસ્થાનીઓની આ વિશેષતા હતી કે જેમાં આરંભ સમારંભ અલ્પ હોય એ ધંધો કરવો. અને એટલા જ માટે કર્માદાનના ધંધામાં ક્યારેય કોઈ જૈન ન હોય. બિલ્ડિંગ બનાવવાથી માંડી ફ્લેટ વેચવાનો ધંધો એ કર્માદાનનો ધંધો કહેવાય. એની અંદર ભઠ્ઠાઓ સળગે, 6 કાયના જીવના કુટ્ટાઓ થાય, માટે જૈનો એનાથી દૂર.